ખેડૂતોની આવક બમણી કરવાના દાવા પોકળ સાબિત થયા। આ વિડીયો જોઈને તમે પણ કહેશો કે સાચું જ છે। ત્યારે સરકારે ટેકાના ભાવો તો જાહેર કર્યા, પણ ખરીદી પણ એવી લિમિટ લગાવી દીધી કે ખેડૂતોને હવે પોતાનો અડધો પાક માર્કેટ યાર્ડમાં પાણીના ભાવે વેચવા મજબૂર થવું પડ્યું છે। તો એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરે છે અને બીજી તરફ આ નવા નિયમો ખેડૂતોની કમર તોડી રહ્યા છે। તો આખરે શું છે આ નવો પરિપત્ર ને કેમ ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે બેવડો આર્થિક ફટકો, જોઈએ વિશેષમાં। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। સરકારના એક આદેશથી આખું ગણિત બદલાઈ ગયું છે અને હવે મહેનત કરીને લોહીનું પાણી કરનાર ખેડૂત આજે આતુરતાથી ન્યાયની માંગ માટે ભીખ માંગી રહ્યો છે કે સરકારે બહાર પાડેલા નવા પરિપત્ર મુજબ હવે સરકારી કેન્દ્ર પર એક ખેડૂત પાસેથી માત્ર 75 મણ મકાઈ અને 100 મણ બાજરીની ખરીદી જ કરવામાં આવશે। હવે સવાલ એ છે કે આ વર્ષે અનુકૂળ વાતાવરણના કારણે ખેડૂતોનું ઉત્પાદન ધાર્યા કરતા બમણું થયું છે। જો કોઈ ખેડૂતને 200 મણ બાજરી થઈ હોય તો સરકારના નિયમ મુજબ માત્ર 100 મણ જ ખરીદાશે। બાકીની 100 મણ બાજરી લઈને ખેડૂત ક્યાં જાય? આ સવાલ આજે દરેક ખેડૂતને સતાવી રહ્યો છે। તો સરકારી મર્યાદાના કારણે ખેડૂતો પોતાનો અડધો અડધ પાક ખુલ્લા બજારમાં એટલે કે સ્થાનિક માર્કેટ યાર્ડમાં વેચવા માટે મજબૂર બન્યો છે, જ્યારે વેપારીઓ મન ફાવે તેવા ભાવ નક્કી કરીને ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે। તો સરકારે બાજરીનો ટેકાના ભાવે 615 રૂપિયા ભાવ નક્કી કર્યો છે, પરંતુ જ્યારે ખેડૂત લાચાર થઈને માર્કેટમાં વેચવા જાય છે ત્યારે તેને બાજરીના ભાવના માત્ર 360 થી 450 રૂપિયા જ મળી રહ્યા છે, એટલે કે પ્રતિ મણ સીધું 150 થી 250 રૂપિયા સુધીનું નુકસાન। અને આવી જ હાલત મકાઈ પકવતા ખેડૂતોની પણ છે। તો મકાઈનો સરકારી ટેકાનો ભાવ 482 રૂપિયા છે, જેની માર્કેટમાં વેપારીઓ માત્ર 410 રૂપિયાથી લઈને 440 રૂપિયા ભાવે ખરીદી કરી રહ્યા છે। તો એક તરફ સરકારી કેન્દ્ર પર લિમિટેડ ખરીદી અને બીજી તરફ ખુલ્લા બજારમાં વેપારીઓની લૂંટ। આ બેવડા ફટકાના કારણે ખેડૂતોનો આક્રોશ 7મા આસમાને પહોંચ્યો છે। તો મોંઘા ભાવના બિયારણ, ખાતર અને ડીઝલના ખર્ચા કર્યા બાદ પછી પણ ખેડૂતોના હાથમાં માત્ર દેવું જ બચી રહ્યું છે। તો ખેડૂત પૂછી રહ્યા છે કે જો પાક સારો થાય તો પણ અમારે કેમ રોવાનો વારો આવે છે? સરકારના નવા નિયમે ખેડૂતોને આર્થિક ખાડામાં ધકેલી દીધા છે। હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોના આક્રોશ અને સોશિયલ મીડિયા પર ઉઠેલા અવાજ પર સરકાર પોતાના પરિપત્રમાં કોઈ સુધારો કરે છે કે નહીં, કે પછી જગતનો તાત આમ જ બમણું ઉત્પાદન હોવા છતાં અડધી કિંમતે પોતાનો પાક વેચવા મજબૂર રહેશે। ત્યારે ખેડૂતોએ વધુમાં એક સવાલ કર્યો છે કે શા માટે સારો પાક થાય તો પણ ખેડૂતોને જ રોવાનો વારો આવે છે? નીતિ નિયમો સામે એક સળગતો સવાલ ઉભો થયો છે। આ સાથે જ વેદના સાથે ખેડૂતોએ શું કહ્યું તેના પર કરીએ નજર। સરકારને એક રજૂઆત છે અમારી કે CCIમાં 1 મહિનાથી ચાલુ કર્યું હતું। શરૂઆતમાં એ લોકોએ રજીસ્ટ્રેશન જે કેટલા ગુંઠાનું કર્યું હોય એટલા 1 ગુંઠાએ 28 કિલો લેતા હતા, પણ રાતોરાત સરકારની મનસૂબી અપનાવી અને રાતોરાત નિયમ ફેરવી અને બંધ કરી દીધું અને એક જ રજીસ્ટ્રેશન ઉપર 75 મણ જ ખાલી લઈશે। તો અમારી ખાસ રજૂઆત છે કે તાત્કાલિક એક ગુંઠાએ 28 કિલો લઈ અને ચાલુ કરીને ખોટા ખેડૂતોને હેરાન ના કરે એ રીતના કરવાની અમારી માગણી છે ખેડૂતોની। અને આ હારાહાર ખેડૂતનો અન્યાય છે કે આજે ખેડૂત તો ક્યાં જાય? 28 કિલો લેતા તો એ પ્રમાણે બરાબર છે, પણ આજે તો એક જ ખાતા ઉપર ખાલી 75 મણ લઈશે, તો બીજીમાં કઈ ખેડૂત ક્યાં અત્યારે હાલવા જાય? અને નિયમની કોઈ જાણ કરી જ નથી। એ લોકોએ મનસૂબીથી રાતોરાત જ નિયમ બદલી નાખ્યો છે। અમારું કહેવું એક જ છે કે ભાઈ સરકારશ્રીને રજૂઆત એક જ કરીએ કે એ લોકોને રજિસ્ટ્રેશન ઉપર ગુંઠ 28 કિલો નક્કી કરી એ નિર્ણય એકદમ રાતોરાત ફેરવી નાખી અને ટોટલ રજિસ્ટ્રેશન ઉપર 75 મણ જ કરી દીધી। આમ એકરનું 200 સવા 200 મણ જેવું ઉત્પાદન થાય તો બાકીની મકાઈ અમારે લઈને ચો જવી? માર્કેટમાં જઈએ તો ખેડૂતોને સીધા ભાવ 400ની અંદર કરી દે, 400 હાલ, આવું કરીને ખેડૂતોને એ લોકો છેતરતા હોય છે। તો સરકારને આના માટે મૂળ રજિસ્ટ્રેશન હતું એ પ્રમાણે લેવાનું પાછું નક્કી કરે એવી અમારી ભલામણ। સરકારે પગલાં ભરીને કોઈ પણ રીતે ખેડૂતને સહકાર આપી, સપોર્ટ કરી, પોષણક્ષમ ભાવો આપી, ખેડૂતના હિતમાં નિર્ણયો લઈ અને જો કોઈ પણ રીતે જો ખેડૂત બચશે તો જ દેશ બચશે। બાકી ખેડૂત જગતનો તાજ છે ને જગતનો તાત રહેવાનો જ છે। બાકી ખેડૂત સિવાય દેશનું અર્થતંત્ર બચવાની કોઈ શક્યતાઓ દેખાતી નથી। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।